કે જ્યાં લોક સાહિત્યકાર દેવાયત ખવડને સૌથી મોટી રાહત મળી છે। સાથે જ ડાયરાના કલાકાર દેવાયત ખવડના અંતે જામીન મંજૂર થયા હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। આકરી શરતો સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા હોવાની વાત, એટલે કે સુરેન્દ્રનગર અને અમદાવાદમાં દેવાયત ખવડ એન્ટ્રી નહીં કરી શકે। જે સમાચાર દેવાયત ખવડને લઈને આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં ફરી એકવાર જે દેવાયત ખવડ છે તેને જેલમાં જવાનો વારો આવ્યો હતો, એને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં લોક સાહિત્યકાર દેવાયત ખવડને સૌથી મોટી રાહત મળી છે। જી હા, દેવાયત ખવડ સહિતના લોકોને સૌથી મોટી રાહત મળી હોવાના અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે। સાથે જ ડાયરાના કલાકાર દેવાયત ખવડના અંતે જામીન મંજૂર થયા હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। સાથે જ વેરાવળ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે એ જામીન મંજૂર કર્યા હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। આકરી શરતો સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા હોવાની વાત। સાથે જ જો બીજી તરફ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશ બંધી કરવામાં આવી છે, એટલે કે સુરેન્દ્રનગર અને અમદાવાદમાં દેવાયત ખવડ એન્ટ્રી નહીં કરી શકે। જે પ્રમાણે આની આગળ રાજકોટની ઘટના બની હતી, જેની અંદર રાજકોટમાં નો એન્ટ્રી થઈ હતી, તે જ રીતે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં હવે દેવાયત ખવડ એ આવી નહીં શકે। સાથે જ જો વાત કરવામાં આવે તો દર 15 દિવસે તાલાળા પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડને હાજર થવું પડશે। ગઈકાલે તાલાળા કોર્ટે દેવાયત ખવડ સહિતના 7 લોકોના એ જામીન નામંજૂર કરેલા હતા। તેને લઈને આ સૌથી મોટા સમાચાર કે તમામ આરોપીને જુનાગઢ જેલ ખાતે ત્યારે ખસેડી દેવામાં આવ્યા હતા અને આજે એ તમામને રાહત મળી હોવાના સમાચાર મળી રહ્યા છે। આજ મુદ્દે વાત કરવા માટે અર્જુન મારી સાથે જોડાય છે ગીર સોમનાથથી। અર્જુન, જે રીતે દેવાયત ખવડ ખૂબ ચર્ચિત એક કેસ, ફરી એકવાર દેવાયત ખવડને આ સૌથી મોટી રાહત મળી છે, શું વધુ વિગત? ચોક્કસ ભાવિન, આપને જણાવી દઉં તો ડાયરાના કલાકાર દેવાયત ખવડને કોર્ટમાંથી મોટી રાહત મળી છે। ગઈકાલે જ દેવાયત ખવડ સહિત તમામ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા તાલાળા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। જોકે કોર્ટે તમામ આરોપીને જુનાગઢ જેલ હવાલે કર્યા હતા। ત્યારબાદ વેરાવળ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી, જેમાં દેવાયત ખવડને 1 લાખના બોન્ડ અને અન્ય આરોપીને 25,000ના બોન્ડ સાથે જામીન આપ્યા છે। સાથે કોર્ટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશબંધી, દર 15 દિવસે તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવા માટે થઈને આવવું પડશે, જેવી શરતો સાથે દેવાયત ખવડ સહિત તમામ આરોપીના જામીન છે તે આપ્યા છે। એટલે હવે દેવાયત ખવડ છે તે ફરી એકવાર જેલની બહાર આવશે। જી ભાવિન। જી, અને કઈ શરતો રાખવામાં આવી છે અર્જુન? ચોક્કસ ભાવિન, વાત કરું તો સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશબંધી અને સાથે સાથે દર 15 દિવસે તાલાલા પોલીસ સ્ટેશનમાં ટૂંકમાં હાજર થવું પડશે, તેવી શરતોને આધીન જે વેરાવળ ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે તેને જામીન આપ્યા છે ભાવિન। જી અર્જુન, ખૂબ આભાર જોડાવા બદલ। તો જે પ્રમાણે દેવાયત ખવડને લઈને આ સૌથી મોટા સમાચાર, આ સૌથી મોટી રાહત દેવાયત ખવડને મળી રહી છે, કારણ કે જે જામીન નામંજૂર થયા હતા, જેલમાં જવાનો વારો આવ્યો હતો અને બીજા દિવસે એટલે કે આજે જામીન મંજૂર થઈ ગયા છે અને દેવાયત ખવડ સહિતના લોકો એ જેલની બહાર આવી ગયા છે, પરંતુ અમુક શરતોને આધીન એમને જામીન મળ્યા છે। સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પ્રવેશબંધી કરવામાં આવી છે, એ માત્ર કદાચ રાજકોટમાં પણ રહી શકે અથવા તો અન્ય બીજા શહેરમાં રહી શકે, પરંતુ અમદાવાદ, સુરેન્દ્રનગર આ 2 શહેરોની અંદર એમના માટે પ્રવેશબંધી કરવામાં આવી છે। તો બીજી તરફ દર 15 દિવસે એમણે તાલાળા પોલીસ સ્ટેશન ખાતે હાજરી પુરાવી ખૂબ જ જરૂરી છે, ફરજિયાત કરવામાં આવી છે। હવે આગળ જોવાનું રહી કે આ કેસની અંદર શું નવો વળાંક આવે છે અને સાથે જ જે પ્રમાણે રાજકોટની અંદર જેટલા લાંબા સમય સુધી એમને પ્રવેશબંધી કરવામાં આવી હતી, શું ખરેખર એટલા જ સમય સુધી અમદાવાદ અને સુરેન્દ્રનગરના એ વિસ્તારમાં દેવાયત ખવડ માટે પ્રવેશબંધી રહેશે કે કેમ, એ સમય આવતા જ ખબર પડશે।